રાજ્યસભાના ભાજપના સાંસદ રામ મોકરિયાએ જિલ્લા કલેક્ટર સમક્ષ મોદી સરકારની યોજના અંતર્ગત ગરીબોને મળતા મફત અનાજની યોજનામાં ભેળસેળવાળા અનાજનું વિતરણ થઈ રહ્યું છે તેની રજૂઆત જિલ્લા કલેક્ટરને કરી હતી અને ત્યાર પછી ખળભળાટ મચી ગયો છે। સામાન્ય રીતે સત્તાધારી પક્ષના કોઈ પણ ચૂંટાયેલા નેતાઓ તંત્ર કે સિસ્ટમની વિરુદ્ધ રજૂઆત કરતા નથી। ભાજપના નેતા અને સાંસદ રામ મોકરિયા પહેલેથી જ સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા છે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે પણ જાણીતા છે। તેમના જણાવ્યા અનુસાર સરકારની મફત અનાજ મળી રહે તે માટેની યોજનામાં ગરીબ પરિવારો સુધી પહોંચતું અનાજ કેવી ગુણવત્તા ધરાવે છે તેની રજૂઆત કરી હતી અને સવાલ કર્યો હતો કે આવું ખરાબ અનાજ લોકો કઈ રીતે ખાઈ શકશે। આજે જે રજૂઆતો હતી ખાસ કરીને પુરવઠા ખાતામાંથી મોદી સરકાર આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લગભગ 80 કરોડ લોકોને 5 કિલો મફત અનાજ આપે છે। એ કોવિડ વખતથી આપે છે અને હજી 5 વર્ષ સુધી ચાલુ રહે છે। કરોડો અબજો રૂપિયાનો સરકાર ખર્ચ કરે છે। હવે એમાં જે અનાજ આજે મારી પાસે નમૂના આવ્યા એ ભેળસેળવાળું અથવા જીવજંતુવાળું અથવા કચાશવાળું હતું। એ મેં કલેક્ટરશ્રી અને પુરવઠા અધિકારીને બતાવ્યું છે કે આ ભેળસેળ ક્યાંથી થાય છે અને ચેક કરો અને ગરીબ માણસોને મોદી સાહેબ જે મફત અનાજ આપે છે એ સારું ને ક્વોલિટીવાળું હોવું જોઈએ, નહીં કે એનાથી કોઈ બીમાર પડે। અને ક્યાંથી આ ભેળસેળ થાય છે, FCIમાં થાય છે કે સેન્ટ્રલોની જે દુકાનો હોય છે એમાં કરે છે, કોણ કરે છે? આ બધા અમે જે તે કસ્ટમર પાસેથી અનાજ કલેક્ટ કરી આવા સેમ્પલ લઈ, એમાં ચોખા હતા, ચણા હતા, ઘઉં હતા, દાળ હતી, આવા બધામાં ક્યાંય ને ક્યાંય આ ભેળસેળ હોય એવું માલુમ પડ્યું છે। એટલે ક્યાંથી ભેળસેળ થાય એના માટે કલેક્ટરને રજૂઆત કરી કે આનું ચેક કરો, રેડ કરો અને સારું અનાજ ગરીબ માણસોને પણ જે અનાજ સરકાર આપે છે ફ્રીમાં તે સારું અને પૌષ્ટિક હોવું જોઈએ, એમાં કોઈ ભેળસેળ ન ચલાવે।